વિરામ બાદ આપનું સ્વાગત છે. ડોક્ટર ભાવિક અમારી સાથે જોડાયેલા છે. આગળની માહિતી આપના સુધી પહોંચાડીએ. જ્યારે પણ કોઈ પણ દર્દી છે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવતા હોય છે એટલે સ્વાભાવિકપણે એક ડર પણ હોય છે કે સક્સેસફુલ જશે કે નહીં જાય. તો આવા સમયે કયા એવા પરિબળો છે જેના કારણે દર્દીને પણ વિશ્વાસ આવે કે નહીં આ સર્જરી કરાવ્યા પછી એમને કોઈ પ્રોબ્લેમ નહીં થઈ શકે? અગેન મેં તમને સમજાવ્યું પ્રમાણે કે કોઈ બી સર્જરી અથવા કોઈ બી તમે કામ કરતા હોય તો એની અંદર કંઈક વધતા ઓછા પ્રમાણમાં કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, પણ કોમ્પ્લિકેશનનો રેશિયો કેટલો છે દેટ મેટર્સ અ લોટ. હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં અગર તમે બધી તજવીજ લઈ અને પ્રોપર મેનરમાં અને સર્જરી કરાવી હોય તો કોમ્પ્લિકેશન્સનો રેશિયો બહુ ઓછો હોય છે. સો અરાઉન્ડ 0.5 to 1% કોમ્પ્લિકેશન રેશિયો ગણીએ તો 100 દર્દીને ઓપરેટ કરતા હોય તો 99% પેશન્ટ્સને કોઈ કોમ્પ્લિકેશન્સ થતા નથી. તો દેટ પર્સન્ટેજ એ બહુ જ નેગ્લિજિબલ છે, બહુ જ ઓછો છે. તો એ પ્રકારની સર્જરી કે જેમાં કોમ્પ્લિકેશન રેશિયો ખૂબ ઓછો છે અને પોસ્ટ ઓપરેટિવલી આપણી લાઈફ જે ક્વોલિટી ઓફ લાઈફ છે બહુ ઇમ્પ્રૂવ થવાની છે, દેન વી શુડ ડેફિનેટલી ટેક દેટ 1% રિસ્ક અને આપણે 1%ને નેગ્લિજિબલ કરી અને આપણે એનું ઓપરેટ કરી અને આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. બિલકુલ. એટલે ડૉક્ટર જે રીતે તમે વાત કરી રહ્યા છો તો શું એ ઉપરથી એવું માની શકાય કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી છે એ ટોટલી સફળ જ થઈ રહી છે? ટોટલી શબ્દ કરતાં મોસ્ટ મતલબ 99% ઓફ ધ પેશન્ટ વિલ ગેટ, મતલબ કે 99% પેશન્ટ્સમાં એ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળ થતી હોય છે. ડૉક્ટર, અગાઉ આપણે હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં કોમ્પ્લિકેશન્સની વાત કરી હતી, એટલે સ્વાભાવિકપણે કે કોઈ પણ સર્જરી કરાવીએ જેમ આપે કહ્યું કે થોડા ઘણા કોમ્પ્લિકેશન્સ રહેતા હોય છે, પરંતુ શું અત્યારે ટેકનોલોજી વધી છે તો એ પ્રમાણે નવા કોઈ પ્રયોગો તમે કરતા હો છો? શું એવું બની શકે કે આ કોમ્પ્લિકેશન્સ છે થોડા ઓછા કરી શકાય અથવા તો નહીવત કરી શકાય? જેમ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં આપણે વાત કરીએ એ પ્રમાણે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન્સ હોય છે કે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી, એટલે કે પગ લાંબો ટૂંકો થવો અથવા હિપ ડિસલોકેશન્સ. તો આ બે જે કોમ્પ્લિકેશન્સ છે એ કોમ્પ્લિકેશન્સને આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ કે આપણે એની ઓપરેશન કરવાની પદ્ધતિને બદલી શકીએ છીએ. પહેલાં મોટાભાગના સર્જન્સ જે છે અમે પોસ્ટિરિયર અપ્રોચથી હિપ રિપ્લેસમેન્ટ કરતા કે જેમાં આપણે સ્નાયુ કાપીને આપણે હિપ રિપ્લેસમેન્ટ કરતા હતા, જ્યારે અત્યારે લેટેસ્ટ ટેકનિકથી જેમાં ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચથી અમે સર્જરી કરી રહ્યા છીએ. ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચમાં અમે સ્નાયુ કાપ્યા વગર થાપાના ગોળાને એક્સપોઝ કરતા હોય છે અને પછી એનું ઓપરેશન કરતા હોય છે, જેમાં ઓપરેશન દરમિયાન જ અમે લિમ્બ લેન્થ ચેક કરી શકતા હોય છે કે પગ લાંબો ટૂંકો છે, બંને પગની લેન્થ ચેક કરી શકતા હોય, એટલે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી કે જેમાં પગ લાંબો ટૂંકો થવાની શક્યતા હોય છે એને ઘટાડી શકતા હોય છે. ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચમાં અમે કોઈ પણ સ્નાયુને કાપતા હોતા નથી, એટલે સ્નાયુની નબળાઈ ડેવલપ થતી હોતી નથી. પ્લસ જે થાપાના સાંધાનું મોસ્ટ કોમન વે ઓફ ડિસલોકેશન એ પોસ્ટિરિયર હોય છે, મોટાભાગે પોસ્ટિરિયરલી પાછળથી જ ડિસલોકેટ થતું હોય છે. ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચમાં અમે પાછળના કોઈ બી સ્નાયુ કે કેપ્સ્યુલ્સ કે એને કોઈ ટચ કરતા હોતા નથી, જેથી એની સ્ટ્રેન્થ નોર્મલ મેન્ટેન રહેતી હોય છે અને હિપ ડિસલોકેશનના ચાન્સીસ ઘટી જતા હોય છે. પ્લસ આપણે ઇન્ફેક્શનની વાત થઈ તો ઇન્ફેક્શન માટે આપણે ક્લાસ 100 OTs યુઝ કરતા હોઈએ છીએ, મલ્ટિપલ ટાઈમ ઓટોક્લેવ કરતા હોઈએ છીએ, સ્ટરાઇલ ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરતા હોય છે, જે રીતે આપણે ચેપ થવાની શક્યતાઓ બી ઘટાડી શકીએ છીએ. ડૉક્ટર, ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવતી હોય છે ત્યારે અલગ અલગ ઇમ્પ્લાન્ટ્સના ઓપ્શન્સ હોય છે, તો એવી જ રીતે હિપ રિપ્લેસમેન્ટમાં પણ હોય છે ઓપ્શન્સ? યસ, ડેફિનેટલી. હિપમાં બી જે ઇમ્પ્લાન્ટ્સ હોય એને આપણે બે રીતે ડિફરન્શિએટ કરી શકતા હોય, એક મોબિલિટી વાઇઝ અને એક સરફેસ વાઇઝ. મોબિલિટી વાઇઝ મતલબ કે બે સિંગલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ એન્ડ ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ. સિંગલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સમાં હિપનો જે બોલ હોય છે અને એસિટાબ્યુલમ સોકેટ એમાં એક જ જગ્યાએ મૂવમેન્ટ થતી હોય છે, જેને સિંગલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ કહે છે. ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સમાં હિપ જોઈન્ટ અને વચ્ચે જે લાઇનર હોય એની વચ્ચે બી મૂવમેન્ટ થાય અને લાઇનર અને એસિટાબ્યુલમ શેલ એટલે કે એસિટાબ્યુલમનું જે છાપરું રૂફ હોય એ બંનેની વચ્ચે મૂવમેન્ટ થાય, જેને ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ કહીએ છીએ. ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સનો યુઝ આપણે જેમ આગળ વાત થઈ એમ પ્રમાણે કોમ્પ્લિકેશનમાં હિપ ડિસલોકેશન થતા હોય છે, તો ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સનો યુઝ હિપ ડિસલોકેશનના જે ચાન્સીસ હોય એને રિડ્યુસ કરવા માટે બી કરી શકાય. જે પ્રકારના દર્દીઓ કે જેમાં કમરની બી તકલીફ હોય, કમરના કારણે સ્નાયુ નબળા પડ્યા હોય, એ લોકોમાં હિપ ડિસલોકેશનના ચાન્સીસ વધારે હોય, તો એવા દર્દીઓમાં આપણે ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરતા હોય છે કે જેથી ડિસલોકેશનના કોમ્પ્લિકેશન્સને આપણે ઓછું કરી શકતા હોય છે. બીજી સરફેસ ઉપર આવીએ. સરફેસમાં 3 ટાઈપની સરફેસ હોય. એક આ થાપાનો જે ગોળો હોય, હિપ બોલ હોય, એમાં મેટલ હોય, મેટલનો ઇમ્પ્લાન્ટ્સ હોય, પ્લસ સિરામિકનો ઇમ્પ્લાન્ટ્સ હોય અને ઓક્ઝિનિયમનો ઇમ્પ્લાન્ટ્સ હોય. સામે એસિટાબ્યુલમનું જે સરફેસ હોય ત્યાં આગળ પોલીઇથિલિનની સરફેસ હોય પ્લસ સિરામિકની સરફેસ હોય. સો મેટલ ઓન પોલી મતલબ કે મેટલની સામે જ્યારે પોલીવાળા ઇમ્પ્લાન્ટનો યુઝ થતો હોય તો જેની આવરદા એજ અપ્રોક્સિમેટલી 15 years ઓર 17-18 years હોય છે,
જ્યારે એ વસ્તુ સિરામિકની સામે પોલી એટલે સિરામિક ઓન પોલી આપણે યુઝ કરતા હોઈએ ત્યારે એની આવરદા 25થી 30 વર્ષની આસપાસ થતી હોય છે. સો યંગર એજની અંદર અમે સિરામિકનો સાંધો વધારે પ્રિફર કરતા હોય કે જેથી એ પેશન્ટને ના ઇમ્પ્લાન્ટની લાઈફ એક્સપેક્ટન્સી લાંબી આપે, જેથી એ સાંધાનું ઓપરેશન કરેલું લાંબા ટાઈમ સુધી ચાલે. બિલકુલ. ડૉક્ટર, અત્યારે આપણે સર્જરીની વાત કરી જ રહ્યા છીએ, તો જ્યારે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી થતી હોય છે ત્યારે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને શું આ સર્જરીમાં ચેપનું જોખમ છે ખરું? કોઈ બી સર્જરીમાં સામાન્ય ચેપનું જોખમ રહેલું હોય છે. એ દર્દીની ઇમ્યુનિટી ઉપર ડિપેન્ડ કરે છે, ઓપરેશન થિયેટરની સ્ટરિલિટી ઉપર ડિપેન્ડ કરે છે, સર્જિકલ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે. સો દેર આર લોટ્સ ઓફ ઘણા બધા ફેક્ટર્સ હોય છે જે ચેપનું પ્રમાણ નક્કી કરતા હોય છે. બીજી વસ્તુ, તમે ટેકનોલોજીની વાત કરી એ પ્રમાણે એક તો અપ્રોચીસની અંદર ટેકનોલોજી ડિફરન્ટ હોય છે. જેમ મેં વાત કરી એમ કે સ્નાયુ કાપ્યા વગર અત્યારે અમે સર્જરી કરી રહ્યા છીએ, જેને ડાયરેક્ટ એન્ટિરિયર અપ્રોચ કહે છે. સ્નાયુ કાપીને ઓપરેશન કરવાની પદ્ધતિ હોય છે. બીજું, અત્યારે લેટેસ્ટમાં રોબોટિક્સ સર્જરી હોય છે કે જેમાં રોબોટિક્સ આસિસ્ટેડ સર્જરી સર્જન કરતા હોય છે, જેમાં પ્રી ઓપરેટિવ પ્લાનિંગ્સ હોય છે. પહેલાં દર્દીના એક્સરે, સીટી સ્કેન ને બધું કરવામાં આવે છે. એ બધું અપગ્રેડ કરવામાં આવે છે રોબોટ્સને, અને રોબોટ્સ જુદા જુદા રોબોટની અંદર પહેલેથી થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટ્સના ડેટા હોય છે, જેને મેચ કરીને એ લોકો પ્રી ઓપરેટિવ સાઇઝ ને બધું ડિસાઇડ કરી અને ઓપરેશનમાં વી હેવ રોબોટિક હેન્ડ જે હોય, જે આસિસ્ટેડ આપણે સર્જરી કરતા હોય, એટલે પ્રિસિઝન અને ટાઈમ બંને આપણે મેનેજ કરી શકીએ.